એવરીવન, ગુડ મોર્નિંગ, જય માતાજી. સ્વાગત છે મારા આજના નવા વ્લોગમાં. તો આજનો વ્લોગ સ્ટાર્ટ થાય છે સવારના 11 વાગ્યાથી અને આજથી પાછું ઘરનું કામ ચાલુ થઈ ગયું છે. તો આગળ છે ને બધું જૂનું થઈ ગયું છે, તે બધું તોડે છે. તો તોડવાનું કામ ચાલુ થઈ ગયું છે અને જસ્ટ અત્યારે હું નાહી છું. તો નાહી લીધું છે, હવે બપોર માટે જમવાનું બનાવવાનું છે. તો ચાલો તમે બધા કન્ટિન્યુ રહેજો વિડીયોના એન્ડ સુધી. એની પહેલાં આગળ જોતા આવીએ કે કેટલું કામ કરે છે અને શું શું તોડે છે. તો ચાલો તમે બધા બન્યા રહેજો વિડીયોમાં. મારા માટે બી સેવ મમરા લઈ આવજો. તો ચાલો આગળ હું જોઈ આવી. તોડવાનું કામ ચાલુ થઈ ગયું છે. હવે મેં મારું કામ ચાલુ કરી દઉં. 1 વાગ્યા પહેલાં બધું કરી દેવું પડે મારે. Kami tayo naman tayo. Kasi ito, wala. જમવાનું મારું બની ગયું છે અને હું અત્યારે આવી છું લીલા મરચાં તોડવા. તો લીલા મરચાં છે ને તરવાના છે. આ લોકો ખાય છે રોટલી સાથે, એટલે મેં કીધું મરચાં તોડી આવું. અને ઘર તોડવાનું કામ ચાલે ને તો 15 વર્ષ થઈ ગયા હશે ઘર બનાવ્યું હતું એને. લગભગ વધારે પણ થયા હશે, 10 વર્ષ તો મને જ થયા. તો 15 તો થયા હશે, 15થી ઉપર. તો પહેલાંની બધી ડિઝાઇનો છે અને પહેલાંની ડિઝાઇનો કંઈ અલગ હતી, એટલે મેં કીધું સાથે સાથે તોડી નવું જ કરી દઈએ. આખી ડાળકી તોડી લીધી મેં. તો આટલા તો થઈ જશે. તો આગળની ડિઝાઇન બદલાવાની છે, એટલે પછી એક સાથે બધું કામ નવું થઈ જશે. આ બધું થઈ જાય ને પછી કલર કામ પણ કરાવી દેવાનું છે અને ટાઇલ્સો લગાવવાની છે નવી. એ તમને આગળ હું બતાવીશ, જેમ જેમ થશે તેમ તેમ શું શું થાય છે નવું તે. એટલા તીખા મરચાં છે ને, બહુ તીખા, પણ એ લોકો ખાઈ લે છે તીખું. મમ્મી કહેશે કે ડાળકીઓ તોડી લીધી, પણ એક હાથે આવું જ થાય, ડાળકીઓ તૂટી જાય. તો ચાલો આટલા તો થઈ જશે હવે. જમીને ઉપર આવી હતી હું અને આ બધું તોડી નાખ્યું છે. તો અહીંયા બનશે એવું બધું નવું.
ડિઝાઇન એકવાર પસંદ કરી લઈએ ને પછી આવતીકાલે બનશે. તો આજે સંડાસ બને છે ઉપર, તો એ હું બતાવી આવી છું. હવે નીચે જાઉં, થોડી વાર બેસું ને પછી એટલામાં તો ચાનો ટાઈમ થઈ જશે. તો જો અહીંયાથી છે ને દરવાજો આવશે, આ નિશાન કઈ રીતનું અહીં તૂટશે પછી બહાર લોબીમાં જવા, સંડાસમાં જવા પાછળ. તો હજુ થોડાક દિવસનું કામ છે, લગભગ 4-5 દિવસ પછી પતી જશે, પછી શાંતિ. તો મેં સ્પેશિયલ બતાવવા જ ગઈ હતી કે સંડાસ ક્યાં બનશે, કેમ કે આ લોકો બનાવી દે ને પાછા મારા હસબન્ડ આવીને પાછા આ ને તે બોલે ને કરતાં મેં પહેલાં જ બતાવી દઉં વિડીયો કોલ કરીને. ગાઈસ ચા પી લીધી છે એમ તમને અહીંથી થોડું બતાવું. ત્યાં બને છે જો સંડાસ બાથરૂમ, થોડી જગ્યા છે પણ એટલામાં જ બનાવી દઈએ છે ટેમ્પરરી ખાલી. ઠંડી લાગે છે, મેં જેકેટ પહેરી લીધું. 5 વાગ્યાનું જેકેટ જો, ઠંડી જેટલી લાગે. હવે મમ્મીને પૂછી લઉં શું બનાવવાનું છે. 10 વર્ષ થયા લગ્નના પણ હજુ મેં છે ને મમ્મીને પૂછીને જ બનાવું, કેમ કે મને ખબર જ નહીં પડતી શું કરવાનું શું નહીં, એટલે મમ્મીને પૂછીને જ કરું છું મેં. મમ્મી ક્યાં બનાવી દે એટલે ફટોફટ બનાવી દઉં પછી. જો તે દિવસ ટોનર બનાવતી હતી ને તારે ફૂલ જ નહોતા અને આજે ફૂલ ને ફૂલ છે, એવું થાય. તો એ 2 દિવસના યુઝથી છે ને ઓછા વાળ ખરતા થયા છે મારા. એકદમ બંધ તો ના જ થાય, હેવી ડોઝ ચાલે છે એટલે, અને થોડા ઘણા ઓછા થાય તો કંઈ નહીં, બચત રહે થોડા વાળ, બાકી ટકલી થઈ જઈશ, ટકલી. દાદાને કે ઘરમાં હોઈ જાવ એવું કે ઠંડ. તો મમ્મીએ છે ને ચૂલામાં પાપડ શેકી આપ્યા, તો અમે ખાઈએ હવે. તો વાસ્તા મિત્તા માટે મેગી બનાવી અને ખીચડી બનાવી છે, બનાવ થોડું ખાઈ લઈએ. ચૂલા પર શેકેલો પાપડ છે ને મસ્ત લાગે, ટેસ્ટી. 7 વાગી ગયા છે. તો કેવું રમે બેટા, પડ્યા જ કરે ને. ચડી જાવ પણ. તો ગાઈસ ભાત વઘારીને મેં ખાઈ લીધું, આજે બી કશું નહીં બનાવ્યું. હવે જ વસ્તુ ખાઈ છે. પપ્પા તો સુઈ ગયા છો. તો ગાઈસ અમે બેડરૂમમાં આવી ગયા છે, જમી પણ લીધું, ટીવી પણ જોઈ લીધી. હવે છે ને મીતુને ભણાવવાનો ટાઈમ થઈ ગયો છે. હા એટલે ચાલ હોમવર્ક પહેલા પતાવી દે પછી ભણાવું. કેવા મોટા દાંત છે તો બધાને બતાવે છે મારા દાંત કેવા હોય ગયા. હજુ 2 બાકી છે, પછી આવી જશે. તો ચાલો મસ્તી સાઈડમાં મૂકી દઈએ, એને પહેલા ભણાવી દઉં.